હવે વાત બનાસકાંઠાની। અહીં જગતના તાતને એક બાદ એક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। દિન તેમની હાલત કફોડી થઈ રહી છે અને તેને જ કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે। બનાસકાંઠાની અંદર જાણે કે ખેડૂતોના માથે કાળ બેઠો હોય તેમ એક બાદ એક મુશ્કેલીનો સામનો જગતનો તાત કરી રહ્યો છે। વાવાઝોડાથી થયેલી આફતથી આ શરૂઆત હજુ સુધી તે થમી નથી અને સતત બનાસકાંઠાના ખેડૂત છેલ્લા કેટલાક મહિનાથી કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યા છે। ગઈકાલે લાખણી તાલુકામાં આવેલા વાતાવરણના પલટાથી ફરી એકવાર ખેડૂતને ફટકો પડ્યો। પવન સાથે કમોસમી માવઠું થતાં ખેડૂત હેરાન પરેશાન થઈ ચૂક્યો છે અને ખેતરમાં રહેલો ઊભો પાક ઢળી પડ્યો છે। હવે આ પાકને ઈયળોનો ઉપદ્રવ પણ નષ્ટ કરી રહ્યો છે તેવું ખેડૂતોનું કહેવું છે। 10 વીઘામાં વાવેતર છે બાજરીનું અને ઈયળો પડી છે બહુ। ખેડૂત અને પશુપાલકથી સંકળાયેલો છે ખેડૂત, અને આ ઈયળો પડી એટલે પશુપાલનને આ ચારો ને એ એક વર્ષ માટે આના ઉપર નિર્ભર હોય છે। એટલે આ ચારોની જો ઈયળો ખાઈ જાય તો સરકારને રજૂઆત કરીએ કે ગામ સેવકે ગમે આવીને આનું કંઈક ઉપાય બતાવે। તો એક તો કમોસમીનો માર, બીજી તરફ ઈયળની આફતે હવે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। બાજરીનો પાક નષ્ટ થવાને આરે હોવાથી ખેડૂતોને પોતાના પશુઓ માટેના ઘાસચારાની પણ ચિંતા સતાવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિ માત્ર હાલ જ નથી ઊભી થઈ, અગાઉ પણ અનેક પાક આવી જ રીતે નષ્ટ થયા હતા। નુકસાન તો આ સાલ તો વળી ઈયળો પહેલી એરંડમાં અને પછી વરિયાળી છે, કોઈ રાજકરા છે, બટાકામાં ભાવ નુકસાન હતું, ખાખરી બાખરી અને તમાકુમાં નુકસાન, આ બાજુ બાજરીનું અને હવે નવેસર બાજરીની એરંડમાં પણ ઈયળો હતી। આ તરફ હવે જગતનો તાત તંત્ર પાસે મદદ માંગી રહ્યો છે। ખેડૂતોએ ખેતીવાડી વિભાગ પાસે માર્ગદર્શન માંગ્યું છે અને નુકસાન થયેલા પાકના સર્વેની માંગ કરી છે। તંત્રએ સર્વે તો કર્યું છે પણ હજી સુધી કોઈ રાહત કે વળતર રૂપે પણ સહાય આપી નથી। અને આ બાજરીમાં પણ અમે સરકારને, વહીવટીતંત્રને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે દરેક ખેડૂતો સુધી જઈ અને આનું સાચું સર્વે થાય અને ઈયળો ખરેખર ઈયળો છે તંત્ર આવીને અને એના ગ્રામ સેવકો હોય, જે તે અધિકારીઓ હોય જોવે અને પછી સરકાર પાસે અમે આની અપેક્ષા, વળતરની અપેક્ષા રાખીએ છીએ। હવે જોવું રહ્યું કે બનાસકાંઠાનું તંત્ર ક્યારે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા માટે પહોંચે છે અને ખેડૂતોને ક્યારે વળતર મળે છે। પરંતુ એક વાત તો ચોક્કસ કહેવી રહી કે ધરતીપુત્ર ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે।